જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર સૌરભ પારગી અને પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી। મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થા ઊભી કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। સુરત 24 લોકસભા સંસદીય બેઠક બિનહરીફ થઈ છે, ત્યારે સુરત 24 બેઠકમાં આવતા 7 વિધાનસભા મત વિસ્તારોમાં નવસારી અને બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ટ માંગરોળ, માંડવી, કામરેજ, લિંબાયત, ઉધના, મજુરા 168, 84 બારડોલી અને મહુવામાં તારીખ 7મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે, જેના ભાગરૂપે આજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી અને શહેર પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે 25 નવસારી લોકસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ શાળા અને મતદાન સેન્ટરની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી। જે તે વિધાનસભાના ચૂંટણી અધિકારીઓ, મદદનીશ ચૂંટણી અધિકારી એ જરૂરી સૂચન કર્યા હતા। તેમણે વિવિધ બૂથ પરની જરૂરી સુવિધા, પાર્કિંગ, વરિષ્ઠ અને અશક્ત મતદારો માટે વ્હીલચેર સહિતની અન્ય પ્રાથમિક સુવિધા વિશે માહિતી મેળવી હતી। આગામી 7મી મેના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન મહત્તમ મતદાન થાય, વધુને વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરે એવી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે જિલ્લા કલેક્ટરે સુરત શહેર જિલ્લામાં આવતી 9 વિધાનસભાઓમાં મતદાનના દિવસે ચૂંટણી પંચની ગાઈડલાઇન્સ મુજબ જરૂરી તમામ સુવિધાઓ વ્યવસ્થા ઊભી કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું।